આવી રહ્યા હતા જ્યારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે. અમે એ ધરપકડ થોડી કરી છે, અમે હાજર થવા માટે આવ્યા છીએ. તમે ચલાવો કે અમે ચલાવીએ, એમાં સારું શું ન લાગે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું. અને એવું પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશને નથી જવાનું, આપણે સિવિલમાં જવાનું છે. અરે અમે હોસ્પિટલેથી આવીએ છીએ, અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ, તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે? હું એમની સાથે ઝઘડીને પિયુષભાઈને અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે. એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટેથી આપણે પોલીસ સ્ટેશનની અંદર જતા રહીએ, જેથી કરીને કોઈને ખબર ના પડે, મીડિયાની સામે આવે નહીં. અમે ઝઘડીને આ ગેટ સુધી એમને લઈ આવ્યા છીએ અને અમને હાજર કર્યા છે. પરંતુ અંદર જઈને ક્યાંક ને ક્યાંક અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આજની તારીખમાં તમારા જામીન નહીં થાય કારણ કે તમારી હાલત એવી નથી કે તમે નિવેદન આપી શકો. પરંતુ આપના માધ્યમથી પિયુષભાઈએ નિવેદન આપ્યું છે અને આખી ગુજરાતની જનતા જાણે છે. પિયુષભાઈને હાજર લેવામાં નથી આવ્યા, એના માટે પોલીસ સ્ટેશને કોઈ લેખિત આપ્યું? હા, લેખિત આપી દીધું છે.